પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં પ્રિય ભાઈ તથા બહેનો, દિવ્યદયા પ્રભુ ઈસુ સંદેશમાં તમારું સ્વાગત છે. આજે જે વિષય પર આપણે મનન ચિંતન કરવાના છે, પાપી પ્રત્યે પ્રભુનો પ્રેમ. આપણે પાપી છે છતાંય પ્રભુ આપણી ચિંતા રાખે છે, આપણું રક્ષણ કરે છે, કેમ કે પ્રભુ આપણને પ્રેમ કરે છે. પુણ્યશાળી અને પાપી પ્રભુની નજરોમાં સમાન છે. કોઈ પાપીનો નાશ ના થાય અને તેમનું મુક્તિ મળે, ઉદ્ધાર થાય એવું પ્રભુ ઈચ્છે છે. અને બાઇબલમાં કહ્યા છે તેમ કોઈ ગુંડો માણસ મરી જાય, શું એમાં મને મજા આવે છે? પણ જ્યારે એ પાપનું માફી માગે છે ત્યારે પ્રભુને આનંદ થાય છે. કે જ્યારે એક પાપી મરી જાય ત્યારે પ્રભુને આનંદ નથી થતો, પ્રભુને ગુસ્સો પણ નથી આવતો, પ્રભુ ખુશ પણ નથી થતા, ઉલટું એ દુઃખી થાય છે. પણ જ્યારે એ જ પાપી પ્રભુ પાસે આવીને પાપની ક્ષમા માગે છે ત્યારે પ્રભુ આનંદ થાય છે, પ્રભુને ખૂબ જ આનંદ થાય છે. એક પાપી પ્રત્યે પ્રભુનો પ્રેમ ખૂબ જ ઊંડો છે. આદમ હેવાએ જ્યારે પાપ કર્યું, ફળ ખાધું, શૈતાનનું વાતોમાં આવીને, અને ત્યારે એમને જ્યારે એ વાડીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે, છતાંય પ્રભુ એમને સંભાળે છે, એમને સાચવે છે, કેમ કે માણસ એમની પ્રતિમૂર્તિ રૂપે છે. એ પાપી હોય કે પુણ્યશાળી, પણ પ્રભુ તેમને પ્રેમ કરે છે. આપણે પાપો કરીએ છીએ, આપણે જાણીએ છીએ કે આપણે પાપો કરીએ છીએ. માણસ છે એ ડગલે ને પગલે આપણાથી પાપો થાય છે, પણ પાપોની માફી માંગવી અગત્યની છે. જો આપણે પાપમય જીવન જીવીએ ત્યારે આપણી જાતને આપણે શૈતાનને હવાલે કરી દઈએ છીએ, જેથી આપણને અમુક વાર એવું લાગે કે મારે સુસાઇડ કરવું છે, મરી જવું છે, જીવવું નથી, કેમ કે તમે તમારા પાપમય જીવન ચાલુ રાખ્યું છે અને તમારી જાતને તમે શૈતાનને સોંપી દીધી છે. પણ જ્યારે એ જ પાપી પ્રભુ પાસે ક્ષમા માંગે છે અને પાપોની, અને પ્રભુના પાપની ક્ષમા આપે છે અને પ્રભુ તેને અપનાવી લે છે, ત્યારે એને ખૂબ જ સારા વિચારો આવે છે. દુઃખમાં પણ એ ટકી શકે છે. પ્રભુને શક્તિ આપે છે જ્યારે એના પાપોની એ માફી માંગે છે. ત્યારે હરેક પાપી ઈસુ પાસે આવીને જો પાપની ક્ષમા માંગે તો પ્રભુને આનંદ થાય છે. અને બાઇબલમાં લખ્યું છે કે 100 પુણ્યશાળીઓ કરતાં એક પાપી જો પાપની માફી માંગે તો સ્વર્ગમાં આનંદ ઉત્સવ ઉજવાય છે. એટલે જો આપણે બધા દરરોજ પાપની માફી માંગીએ તો સ્વર્ગમાં દરરોજ આનંદ ઉત્સવ ઉજવાય. અમુક જ જણા પાપોની માફી માંગતા હશે, જેમણે પાપ કર્યું હશે તો એ કહેશે અમે પાપ તો કરતા જ નથી, કેમ કે એ રોંગ છે. માણસે એટલે સ્વાભાવિક રીતે પાપ તો થવાના, પાપ તો થાય છે. તમે પાપ કરો છો પણ એ પાપની માફી નથી માંગતા અને તમારું જીવન એકદમ ખરાબ બની જાય છે, જેથી તમને નેગેટિવ તમારા વિચારો થઈ જાય છે. પણ જ્યારે પાપોની માફી માંગીએ તો આપણા વિચારો પોઝિટિવ થઈ જાય છે, સકારાત્મક આપણા વિચારો થઈ જાય છે. એટલે પ્રભુ પણ કહે છે કે તમે જેવા પાપ કર્યા હોય એવા તમે મારી પાસે આવો, હું તમને કાઢી નહીં મૂકું, હું તમને દંડ નહીં કરું, પણ
એ પાપોની માફી આપીશ અને તમને અપનાવી લઈશ, તમને પ્રેમ કરીશ, તમારું રક્ષણ કરીશ. પાપોની કબૂલાત કરવી એ ખૂબ જ અગત્યની છે. જો પાપોની કબૂલાત ના કરીએ તો આપણું જીવન નિરાધાર થઈ જાય અને આપણે જીવનમાં દૈવીય કૃપાઓ ગુમાવી બેસીએ છીએ. પ્રભુના આશીર્વાદો, પ્રભુની કૃપાઓ ગુમાવી બેસીએ છીએ જ્યારે આપણે આપણા પાપોની કબૂલાત નથી કરતા. એટલે જીવનમાં પાપ કરીએ છીએ પણ એ પાપોની કબૂલાત કરવી અગત્યની છે. અને જ્યારે આપણે પાપોની કબૂલાત કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને અપનાવી લે છે. ઈર્મિયાના ગ્રંથમાં આપણે જોઈએ છે તેનો 3 અધ્યાય અને તેની 13મી કડી પાપની કબૂલાત કરવી કેટલી અગત્યની છે તે એમાં બતાવે છે. ફક્ત તારે તારી કસૂર કબૂલ કરવી જોઈએ. તારે કબૂલ કરવું જોઈએ કે તારા ઈશ્વર પ્રભુ સામે તે બળવો કર્યો છે અને એક ઘટાદાર વૃક્ષ નીચે પારકા દેવો સાથે મન મૂકીને બદલાવ આચરી છે અને તે મારો સાથ સાંભળ્યો નથી. આમાં કહે છે કે ફક્ત કશું નથી કરવાનું, તમારે પ્રભુ પાસે જવાનું છે અને જે કંઈ તમે અપરાધ કર્યા છે એ કબૂલ કરવાનો છે કે હા પ્રભુ, આ મારાથી થયું છે, મેં તમારો અવાજ નથી સાંભળ્યો. અને પ્રભુને કહેવાનું, પ્રભુ મારાથી ભૂલ થઈ છે, આ પાપ થયું છે, તમે ક્ષમા કરો. અને ફક્ત આટલું જ પ્રભુને કહેવાનું છે અને પ્રભુ તમારા પાપોની માફી આપશે અને તમને અપનાવી લેશે. સ્તોત્ર સંહિતામાં આપણે જોઈએ છે તેના 32મા અધ્યાયમાં એમાં એવું કહ્યું છે કે ધન્ય ધન્ય છે એને જેના ગુનાહ થયા છે માફ, અને ધન્ય ધન્ય છે એને જેના ક્ષમા થયા છે પાપ. જેના દોષો પ્રભુને લેતો લેખે જન સુખી, જેનું અંતર કપટ રહી છે એ જન સુખી. પ્રભુ કહે છે કે જેના પાપ માફ થયા છે અને જેના ગુનાહ ક્ષમા થયા છે એ પાપ પ્રભુ ઈસુ યાદ રાખતા નથી. અને યાદ રાખતા નથી અને તેને પ્રેમ કરે છે. અને જેનું અંતર કપટ રહી છે, કપટ નથી, તે પણ સુખી છે. એટલે આપણે જાણ બાઇબલમાંથી કે પાપોની ક્ષમા માંગવી કેટલી અગત્યની છે. અને આપણે લુકના શુભ સંદેશમાં એક દ્રષ્ટાંત સાંભળીએ છીએ પ્રભુ ઈસુ પાસેથી કે ઉડાવ દીકરો. પિતાના 2 બાળકો હોય છે, નાનો ને મોટો. અને નાનો એના પિતાને જઈને કહે છે કે મારી બધી મિલકત મને આપી દો, મારે તમારી સાથે નથી રહેવું. અને પિતા એને પ્રેમ કરે છે એટલા માટે તેની બધી મિલકત આપી દે છે, અડધી મિલકત આપી દે છે. અને તે દીકરો દૂર ચાલ્યો જાય છે અને એના પૈસા ઉડાવી મૂકે છે. મિત્રો પાછળ ઘણા બધા પાછળ પૈસા ઉડાવી મૂકે છે અને પછી દુકાળ પડે છે. તેના મિત્રો પણ તેની પાસેથી ભાગી જાય છે. આગળ થાય છે એવું કે એને ભૂંડ ચરાવવાની નોકરી મળે છે, ખવડાવવાનું, સાચવવાનું ભૂંડને. અને ભૂંડો જે સિંગ ખાતા હતા તે પણ તેને નસીબ થતી નહોતી. અને ત્યારે એને પસ્તાવો થાય છે કે મેં પાપ કર્યું છે, મેં મારા પિતા વિરુદ્ધ અને ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે. મારે એમને કહેવું જોઈએ કે મેં ઈશ્વર વિરુદ્ધ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક નથી. અને એ જાય છે અને એના પિતા દૂર ભારીને એના દીકરાની રાહ જોતા હોય છે. સામે તે જો બીજું કોઈક આવું કરે, એના પિતા એને માફ ના કરે, તેને બહાર કાઢી મૂકે. પણ આ પિતા તો પ્રેમાળ છે,
દૂરથી જોઈ છે એનો દીકરો આવીને દોડતો દોડતા તેના પિતા જાય છે અને તેને આલિંગન પ્રેમ ભર્યું આપે છે અને મોટી મિચબાની રાખે છે, સેલિબ્રેશન કરે છે. એટલે આન પ્રત્યે દ્રષ્ટાંત પ્રત્યે આપણે જોઈએ કે આપણે ગમે તેવું પાપ કર્યું હોય, ગમે તેવું અપરાધ કર્યું હોય, પણ એ પાપની ક્ષમા આપવા પ્રભુ બેઠા છે અને એ પાપની ક્ષમા ચોક્કસ આપે છે અને ફરી આપણે અપનાવી લે છે. અને અત્યારના જમાનામાં દિવસે ને દિવસે પાપ થાય છે, પાપ વધે છે અને ડગલે ને પગલે પાપ કરીએ છીએ અને આપણે પ્રભુ પાસે તે અપરાધની ક્ષમા નથી માગતા, તેની માફી નથી માગતા. અને આજે પ્રભુ ઈસુ પેલા પિતાની જેમ એ દીકરાની રાહ જોઈએ છે કે દીકરો ક્યારે પાસે આવે અને ક્યારે તેને અપનાવી લે, પ્રેમ કરે. આજે આપણી પ્રભુ રાહ જોઈ રહ્યા છે. આપણે ખોવાઈ ગયા છે આપણા પાપોમાં અને પ્રભુ ઈસુ કહે છે, આવ મારા દીકરા, ક્ષમા પાપોની, હું તને અપનાવું, હું તને પ્રેમ કરું. એટલે પ્રભુ આપણા પાપોની ક્ષમા આપે છે અને પ્રેમ કરે છે. આટલું ઉત્તમ ઉદાહરણ જોયું ઉડાવ દીકરાનું. દીકરો એના પિતા પાસેથી ઝઘડો કરીને બધી મિલકત લઈ જાય છે અને છતાંય એના પિતા એને પ્રેમ કરે છે. આપણે જેટલી વાર પાપ કરીશું અને પ્રભુ પાસે જઈને એ પાપોની ક્ષમા માગીશું, પ્રભુ ઈસુ ક્ષમા આપી દેશે ને આપણે અપનાવી પણ લેશે. પ્રભુને આપણા પ્રત્યે લાગણી છે કે આપણે એમના પ્રતિમૂર્તિ રૂપ છે, એમના સંતાન છીએ. એટલા પ્રત્યે પ્રભુ આપણા પ્રત્યે એમની લાગણી છે, એટલા માટે આપણા પાપોની ક્ષમા આપે છે, આપણને ચાહે છે. એટલા માટે પ્રભુ ઈસુ, એટલા માટે આપણે દરરોજ આપણા પાપોની માફી માગવાની, જો શક્ય હોય તો પ્રાયશ્ચિત સંસ્કાર લેવાનો, અને પ્રભુ ચોક્કસ એ પાપોની ક્ષમા આપશે. આપણે જોઈએ છીએ ઝાંખી નામનો એક ટેક્સ કલેક્ટર હોય છે અને વધારાનો ટેક્સ ઉઘરાવે, એ પણ એક પાપ હતું. તેને ખબર પડે છે કે ઈસુ એ રસ્તા પરથી થઈને જવાનો હોય છે, એટલા માટે તે ઝાડ પર ચડી જાય છે, કેમ કે તે ટીંગડો હોય છે અને જોવે છે કે ઈસુ આવ્યા અને ઈસુ જોવે છે એને અને પ્રભુ કહે છે કે ઝાંખી, મારે આજે તારા ઘેર ઉતારો કરવાનો છે, તારા ઘેર જમવાનું છે. અને એ જોઈને ઝાંખી આનંદિત થઈ જાય છે અને એના ઘરને પ્રભુ ઈસુને જમાડે છે. અને એ પસ્તાવ થાય છે, મેં ખોટું કરું છું, હું ખોટું કરું છું. અને ત્યારે ઝાંખી કહે છે કે જે મેં બધાને ટેક્સ ઉઘરાવે છે તે બધા હું પાછા આપી દઈશ. જ્યારે એક પાપીનું હૃદય પરિવર્તન, ખરું હૃદય પરિવર્તન, સાચું હૃદય પરિવર્તન થાય છે, ત્યારે સાચા હૃદયથી પ્રભુ પાસે પાપની માફી માગે છે, ત્યારે પ્રભુ એને ક્ષમા કરે છે અને એના મુખ પર કંઈ તેજ હોય છે અને તેને એ પાપ કરવાનું ફરી મન થતું નથી. પણ એનું સાચા હૃદયથી ક્ષમા માગવી જોઈએ, તો આપણને એ પાપ નહીં કરવાનું મન થાય. એટલે આપણે આપણા જીવનમાં વધારે પાપ ના થાય, અથવા જે પાપની પ્રભુ પાસે ક્ષમા માગે છે અને તે પાપ ફરી ના થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. અરે ખાસ પ્રભુ પાસે કૃપાની આશીર્વાદ માગીએ અને આપણા પાપોની માફી માગીએ કે પ્રભુ એ પાપોની ક્ષમા આપે અને ફરીથી એક નવી શરૂઆત કરીએ આપણા જીવનમાં કે જે પાપની મેં ક્ષમા માગી છે, પાપ ના થાય અને હું પ્રભુનું કાર્ય કરું, પ્રભુ જે ઈચ્છે છે એવું કાર્ય કરું અને હું પ્રભુ તરફ મારા પગલાં વાળું
અને પ્રભુનો પ્રચાર કરું, પ્રભુની સેવામાં મારું આખું જીવન અર્પણ કરું. ખાસ પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ માગીએ. પ્રભુ ચોક્કસ આપણા પાપની ક્ષમા આપશે અને આપણે દરરોજ પ્રભુ પાસે આપણા પાપોની ક્ષમા માગીએ. ગુસ્સો કર્યો હોય, ખોટું કામ કર્યું હોય, ઝઘડો કર્યો હોય, ખોટા વિચાર કોઈકના વિશે આવ્યો હોય, કોઈની ઈર્ષા કરી હોય, ખોટું વિચાર્યું હોય, નાના પાપ અથવા મોટા પાપ આપણાથી થાય છે દરરોજ. એ પાપોને યાદ કરીએ, પ્રભુ પાસે ક્ષમા માગીએ. પ્રભુ પાપોની ક્ષમા આપશે અને આપણને સ્વચ્છ કરશે, આપણને અપનાવી લેશે અને આપણું જીવન પ્રભુ સુધારશે. પ્રભુ ઈસુ, હું તમારા પર શ્રદ્ધા રાખું છું. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને તમને કંઈક નવું જાણવાનું મળ્યું હોય કે પ્રભુ પાપીઓને કેટલો બધો પ્રેમ કરે છે અને તમારા જીવનમાં ઉપયોગી બન્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આવું ને આવું જ આપણે કંઈક નવું જાણતા રહીશું. અને જે આપણે જાણ્યું કે પ્રભુ પાપીઓને પ્રેમ કરે છે, પ્રભુ પાસે આપણા પાપને કબૂલ કરવાની જરૂર છે અને પ્રભુ ઈસુ પાપની ક્ષમા આપશે અને આપણને સ્વચ્છ, આપણને ધોઈને આપણને એક નવું જીવન આપશે. આ વિડીયો વધારે વધારે આપણે શેર કરીએ અને લાઈક કરીએ અને આવું ને આવું નવું કંઈક બાઇબલ વિશે, પ્રભુ વિશે નવું જાણીએ. ખાસ પ્રભુ પાસે કૃપાને આશીર્વાદ માગીએ. પ્રભુ ઈસુ, હું તમારા પર વિશ્વાસ રાખું છું. આમીન.